જે આવેદન છે લાઈન કાઢશે, પછી પાછી એને ઓગમેન્ટેશન કરવા બીજી લાઈન પાછી નાખશે. એકચ્યુઅલ 66 કેવીની લાઈન નવાપુર સુધી જાય જ છે હાઇડ્રો સ્વિચયાર્ડમાં. હાઇડ્રો સ્વિચયાર્ડમાં 220 કેવીની લાઈન ઊભી કરવાની જગ્યાએ છે, ત્યાંથી લઈ જાય, અહીંથી લઈ જાય અને પાછું બીજી લાઈન નાખશે. પાછા પ્રોબ્લેમ. એટલે આદિવાસીઓની જમીન છીનવશે, બીજો કોઈ ધંધો જ નહીં મળે સરકારનો. બિચારા માંડ જીવે છે આજે. સાહેબ 2024માં બી અમે લોકોએ આ રેલવે માટે ના પાડેલી, તો સરકાર અત્યાર સુધી કોઈ સુનાવણી નહીં કરીને એક્શન કેમ નથી લેતી? એમ પાછું આ નવું જેટકો, સાહેબ જેટકો ગામના સરપંચને નોટિસ આપે કે જમીન જોઈતી છે, એટલે સરકાર કરતા જેટકો મોટી થઈ ગઈ. આપી છે ને નોટિસ, સરપંચોને આપી, પણ સાહેબ ઉપર નોટિસ લખેલું છે. તમે એવું કહો કે જાણ કરતો પત્ર એવો હોય તો વાત અલગ છે, તો નોટિસ લખે છે. કહેવાય કેમ નહીં સાહેબ? એ નોટિસ ઉપર લખે તો અમારે શું માનવાનું? નોટિસ એટલે તમે એવું કે કારણદર્શક નોટિસ થોડી કહેવાય ને, પત્ર કહેવાય. આપણું મગજ તૈયાર થાય એમ એટલા માટે લખ્યું હોય. પછી એની ભાષામાં લખ્યું છે. પણ એની ભાષામાં લખે ને સરકાર ઊંઘ્યા કરે એવું ચાલે કે સાહેબ? સરકાર ઊંઘી તો ઊંઘે તો આ પરિસ્થિતિ આવે ને. અમારી જે પરિસ્થિતિ છે એ પ્રમાણે અત્યારે પેલી વખત અમે લડાઈ કરી જમીન માટે, જીઆઈડીસી ની જમીન માટે, સરકારે ડિક્લેર કરી દીધું, જીબી ને જમીન આપી દીધી. અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલે છે, નથી જીઆઈડીસી હાજર હતું, નથી સરકાર હાજર હતી. વેદાંતા સામે કેસ ચાલે છે, કેસ નથી ડિસિઝન ડોસવાડા વાળું. સ્ટેટસ કો છે સરકાર, સ્ટેટસ કો છે તો એ ડિક્લેર તો ના કરવું જોઈએ ને. લોકોને મૂર્ખ બનાવે છે આ રીતે. 56 જવાનો, રેલવે જવાની, હું એટલે આ આદિવાસીઓ નાખવાના ક્યાં આવે તમે લોકો? મને સમજ નથી પડતી. પેલા તો બધા પ્રોજેક્ટો ભારત દેશના બનાવીને આદિવાસીઓને ગમે ત્યાં તગડી મૂક્યા, કશું વળતર નહીં આપ્યું. ઉકાઈ ડેમના વળતરમાં લોકોને નથી મળ્યું, એવા દાખલાઓ છે. શું કરશે આ લોકો? ઉકાઈને તો સાહેબ એટલી બધી ખરાબ પરિસ્થિતિ, એ વિસ્તારના લોકોને પાણી જોવાનું, પીવાનું નહીં, અને એ લોકોએ મજૂરી ધંધો કરવા માટે સુરત સુધી દોડતા ફરવાનું. પ્રફુલભાઈ, ઉકાઈની કેવડિયા ડેમ આદિવાસી વિસ્તાર આખો ભૂખે પાણીથી તળવળે છે ને ત્યાં પાકિસ્તાન બોર્ડર સુધી પાણી મળે છે. પાણી મળે એ લોકો. એ કેવું તંત્ર? એટલે આદિવાસીને જીવ ગણવા તૈયાર છે કે નહીં સરકારે જ નથી ખબર. વિકાસના નામે સાહેબ અમારો જ વિનાશ થાય છે. મજૂરો તૈયાર કરવાનું એક ષડયંત્ર. જમીન ઉપરથી એ લોકોને નામશેષ કરી નાખવા. મને એવું લાગે છે કે બીજું એક આવેદન પત્ર અમે જે આપેલું છે, આ સાથે બીજું છે કે અમિત શાહ 9 વખત એવું બોલ્યા કે વનવાસી. હવે આખા દક્ષિણ ગુજરાતમાં જેટલા આદિવાસી સમુદાયો છે એ બધાને ઉલ્લેખીને જો વનવાસી કહેતા હોય, આવું અપમાન કરવાની એને પણ પરમિશન આપતું છે. આવું બોલે તો કેમ એફઆઈઆર નહીં? ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરે સરકાર. હું તો કહું કે તાપી જિલ્લામાંથી જ એફઆઈઆર થવી જોઈએ અમિત શાહ પર, અને હું આગળ રહેવા. બધા સાઈન કરશું, બધા અમે ભેગા રહીશું. અને એટલે જ અમે સાહેબ પંચથી વાત કરીએ છીએ. એટલે આદિવાસી પંચે નિર્ણય કર્યો છે કે અમિત શાહ પર કેસ થાય, એફઆઈઆર થવું જ જોઈએ, એટ્રોસિટી લાગવી જ જોઈએ. આદિવાસી જે વિભાગ છે એમાં વનવાસી મોટા સાહેબ તો પાછા એમ કહે છે કે આદિવાસી તો મોજમાં રહે. એટલે સમજે હું એ લોકો પી ને મોજમાં રહે એમ, પી એમ નથી બોલ્યું એટલું જ. સાંજે મોજમાં રહે. હા, તે ગુજરાતમાં સાહેબ પોલીસ શું કરે તે ખબર નહીં પડે મને તો ગુજરાતમાં. હવે એની રેડ પાડવાની છે કે કાં મોજમાં રહેતા હે. એટલે આ તો આના પર પ્રશાસન એક્શન લેવું જોઈએ.